જો તમે થોડાક આમ ઇમોશનલ માણસ છો, તમને જે સંબંધો વચ્ચેની ઉષ્માઓ છે ગમે છે, તમને ઇમોશન ગમે છે, તમને સ્ટોરી ગમે છે, તમને બેકગ્રાઉન્ડ મ્યુઝિક ગમે છે, તો એક એવી સુંદર ફિલ્મ છે તમિલ સિનેમાની સી પ્રેમકુમાર દ્વારા લિખિત અને દિગ્દર્શિત ફિલ્મ મૈયાઝ ગન. એકચ્યુઅલી આ નામ બોલતા મને બહુ વાર એનો સ્પેલિંગ વાંચવો પડ્યો, તો તમે હું પોસ્ટરમાં જોઈ શકો છો. આ મૂવી છે. આ મૂવી એવા બે લોકો વિશેની વાત કરે છે જે બંનેનો જીવન પ્રત્યેનો જે વિચાર છે અલગ અલગ છે. બંને કોન્ટ્રાડિક્ટરી છે, પણ જ્યારે બંને મળે છે ત્યારે એકબીજાના વિચારો કેવી રીતે પ્રભાવિત કરે છે એના વિશેની છે. સો તમે એવા માણસ છો જેને ફીલ ગુડ મૂવી જોવી છે. મૂવીમાં કોઈ થ્રિલર નથી, કોઈ ફાઇટિંગ સીન નથી, કોઈ આઇટમ નંબર નથી, જસ્ટ નોર્મલ રિલેશન મૂવી. એ રિલેશન એટલે એ પણ પ્રેમ, લવ સ્ટોરી એવું કશું જ નથી. જસ્ટ લાઈફને લગતા જે ઇમોશન્સ હોય છે, જિંદગીને જીવવાનો જે દ્રષ્ટિકોણ છે એને લઈને જો કોઈ તમારે મૂવી જોવી હોય, કોઈ ફીલ ગુડ મૂવી જોવી હોય, જે મૂવી જોયા પછી બસ તમે અંદરથી ખુશ થઈ જાઓ એવી મૂવી જોવી હોય તો આ મૂવી ચોક્કસથી તમે જોજો. આમાં કાર્તિ છે, એમણે એક્ટ કરેલું છે, અને એના સિવાય જે બીજા એક્ટર છે એમને પણ તમે જોયેલા હશે ઘણા બધી સાઉથની ફિલ્મોની અંદર. પણ ઇફ યુ આર અ ડિફરન્ટ કાઇન્ડ ઓફ પર્સન, અગેન કહું છું, ટિપિકલ સાઉથની મૂવી એક્સપેક્ટ કરતા હોય તો તમારા માટે મૂવી નથી, તમને બોરિંગ લાગશે. થોડોક મૂવીનો રન ટાઈમ વધારે છે, બાકી મૂવી બહુ જ સુંદર છે. તમને આ મૂવી નેટફ્લિક્સ પર મળી જશે, મૈયાઝ ગન.